અમરેલીના દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. હુમલો કરનાર હીરાભાઈ નવાપરાની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરનાર હીરાભાઈ નવાપરા ઝડપાઈ ગયા છે. ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે આ હુમલો કરાયો હતો. હુમલો કરનાર હીરાભાઈને પોલીસે ઝડપી પાડી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોર આરોપી ઝડપાયો હોવાની વિગતો અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આપી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈના શબ્દોમાં. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી. દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા. એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારિયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ. એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા, પછી એક ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે. આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે. હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલો નથી.